દેખ 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 કઈ સાગરની લહેર બની વહેવું. કવાંટ તાલુકો અને જિલ્લો પેલે ઉદાપુર. તો હેલો તો મિત્રો, શેખર અઠવા બ્લોગમાં આપસોનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જોહર અને તમે બધા મસ્ત અને મજામાં છો એવી આશા. એન્ડ અત્યારે હું પહોંચી ગયો છું વડોદરાથી અત્યારે ગામડે મારા મામાના ઘરે. તો હવે જઈએ છે પાછા લગ્નમાં અને આજે જાન બી નીકળશે તો કમાટ જવાની છે રોડ. તો ગાઈસ તો હમણાં રોડતા પહોંચી ગયો અને આજે અમારે અર્જુન નાયા થયો વગર ન હતું છે ને નાઈ લીધું છે. આ ભાઈ નાઈ લીધું છે. આજે રાતે બહુ કૂદ્યો છે અને હવે જાને જવા માટે તૈયાર થાય છે આપણે. અને જો બધા હવે આ બ્લોગ આપણે લગ્ન પછી આવશે એટલે બોલાવતા નહીં કે ભાઈ આવ ખાલી આપણે આણું દેવા બરોબર. હા ભાઈ નાઈ લે હવે તૈયાર થશે પછી મળીએ છીએ આપણે. તો ગાજી અને આ રહ્યો મારે પંકજ. કેવું પંકજ? અને આ લાડો સુનિલ છે એ ભાઈ કંઈ તૈયાર થાય છે હમણાં. તૈયાર થઈ જાય પછી કંઈ આજે દાન દેવાની છે અને એ ભાઈ એના કામમાં લાગ્યો છે બરાબર. એટલે હવે એને કંઈ ડિસ્ટર્બ કરતા નહીં. અને આ બાજુ આની પાઘડી બંધ ફેંટો બંધ થાય છે બરાબર ને. અને આ ભાઈને બી બાંધવાનો છે પણ આ ભાઈની રાહ જોઈને બેસી જાય. અને આ રહ્યો લાડાનો શેરો અને આ દેખો કાગળિયા. અને જો અને આ મારા મામા. તો ગાઈ તો લગ્નમાં પહોંચી ગયો છે કારના બધા અને પેલા ભાઈ પાઘડીને બધું ભાઈ બંધાડે છે. અને આ મારે આઈડી કેવું આઈડી નગરગરની જો આઈડી બી હવે જાનમાં જવા માટે તૈયાર થઈ ગયો છે. હવે જાનમાં જઈશું બરાબર. બધા ભેગા છે મજા આવશે. અને આ આઈડીનો ભાઈ બંધ છે ને જો આ બાજુ પાઘડી બંધાઈ છે ને જો કાગળિયા અમારે રાત વિસ્તારમાં કેવા કાગળિયાને બધું બંધાય આવું તમારે તો ગાજીસ તો અમે ફોટા પડાવી દીધા છે. અને આ રહ્યો અમારે હવે નવો ફ્રેન્ડ બની ગયો છે કમલેશ. કેવું કમલેશ? નગર ગાને કયું ગામ તારું? કથારીનો છે ભાઈ. તમારે ફોટા પડાવવા હોય તો ભાઈને કોન્ટેક્ટ કરી નાખવાનો અને મેં નંબર આપી દેશે આગળ ડિસ્પ્લે ઉપર. અને આ ભાઈ બી કેમેરામેન છે અને આ લાડાનો ભાઈ બરોબર. આ ભાઈ આમસોટાનો છે અને હવે બી નીકળીએ છીએ હવે જાનમાં. તો ભાઈ ફૂલ ફોટા પાડશે ને. આ રે જો ઘોડાની ગાડી બી આવી ગઈ છે. હવે અહીંયા ઘોડો બેહીને જશે બરોબર ને. તો ગાઈસ તો અમારી બી જાન નીકળી ગઈ છે. અમારી એટલે લાડાની જાન નીકળી ગઈ છે. અમે બી જાનમાં જઈએ છીએ અને આ સિમોડી પૂજન થાય છે. અને આ રહ્યો અમારે અર્જુન અને આ અમારે આઈડી પહેલા મળી ગયો. અને તારું ભાઈબંધ તારું નામ? વિપુલ નામ છે ભાઈનું. તો આ જો આ બધી ગાડી બધી રેડી થઈ ગઈ છે અને હવે નીકળી છે જાનમાં. અને આ સિમોડી પૂજન થાય છે જે ગામની સીમ હોય ત્યાં કરવામાં આવે છે બરોબર ને. અને હા અમારા આઈડી બી જો ભેગાઈ ગયો છે. તો હેલો દોસ્તો, અમે જઈએ છીએ બધા જાનમાં. તો વ્લોગમાં બન્યા રહેજો અને ભાઈને સપોર્ટ કરજો. અને આવ ડેલી તો નહીં પણ 1 થી 2 દિવસમાં વ્લોગ આવવાનું ચાલુ રહેશે આપણે બરોબર. અને અમારે આઈડી મળી ગયો છે તો આઈડી જોડે એક ટીમલી તો ગાવી બની જાય બરાબર. કઈ ટીમ આવશે? મને સમજદાર ટપુ જ ગમે છે બરોબર. તે તું એક ગાઈ નાખ તે જ મને વારું લાગે. શું કેવું અર્જુન? તને જે ગમે તે ગાઈ લે. મારો જીવ છે મારો શ્વાસ છે મને યાદ છે ને. જે મેન લાઈન મુખડા લાઈન ભૂલી ગયા મેં. હેલો દોસ્તો, ખ્યાલ આવી જશે. તો આપણે ચીમલી છે જે પેલી સમજદાર ટપુ એની તમને એક લાઈન સંભળાવ દે. મારે કઈ સાગરની લહેર બની વહેવું છે, મારે તારે સંગાત ટપુ રહેવું છે. મારે કઈ સાગરની લહેર બની વહેવું છે, મારે તારે સંગાત ટપુ રહેવું છે. બરાબર દોસ્તો આ છે આપણે સમજદાર ટપુની એક લાઈન. અને આ ભાઈની ચેનલને બી સબસ્ક્રાઇબ એમ કરી જ દેજો બરોબર. એમ તો કરતા હશે નીચે સપરાટી દેજો તમે બરોબર. અને જો પેલા અમુક તઈ ઉભા હતા પણ અમારે છે ને આ ભાઈને થોડું ગવડાવું હતું એટલે તઈ મજા નહીં આવી એટલે પાછા અહીંયા આવતા રહ્યા. આ છાંયડો સુધી મસ્ત
બરોબર ને? તો ગાઈસ તો અમે બી હમણાં ઊભા થઈ રહ્યા હતા અમે. બધા. અને આ રહ્યો અમારે અશોક. કેવો અશોક? કેવો શાંતિ ને જકાસ. તો તું ક્યારે આવ્યો વડોદરાથી? હા. અને બહુ દિવસ પછી દેખાય છે ભાઈ. વડોદરા મારે છે પણ ફોન બી નહીં કરતો. બરોબર આવ્યો. નોકરી કરી તો ભાઈ તું નોકરી હો કરે? મને લાગ્યું તું ભણે એમ. નોકરી કરી નવરાઈ નહીં જડતી કે ભાઈ ને? હવલા ભાઈ નવરાઈ નહીં જડે તમને. બરોબર. કઈ નોકરી કરો છો? અમે લોકો નોકરી જ કરીએ. એવાય ના કોઈની વસ્તુ. કેવી નોકરી પણ આ તો ભાઈ ચાલે જ ત્યારે બધું જોડે ને જોડે. તો ગાઈસ તો અમે બી હવે જાના નીકળી ગયા છે. અને આ રહ્યો અમારે જયદીપ પેલો તો લાડી લીધા વાલા તે એમ તીયો જ છે ને. ये गाड़ी नहीं आवे અને એ ભાઈ अभी हम जान में जा रहे हैं मिलते हैं बाद में ઓ તો ગાઈસ તો અત્યારે અમે જાનમાં પહોંચી ગયા છે. અને આ રહ્યો અમારો બોલેરો વાળો ડ્રાઈવર. અને જો અને જાન પહોંચી ગયો જો. અને ઢોલિયામાં કૂદવાનું ચાલુ કરી નાખ્યું છે. તો ગાઈસ તો અમે બી જાનમાં પહોંચી ગયા છે. અને આ રહી અમારી પબ્લિક જો. અને આ લાડો બેઠો છે. આના જાન પાડી દીધી છે અહીંયા આ ઘર નીચે. બરોબર. અને હમ આવી ગયા કમાટ જાને કમાટ આવી રહી એટલે ખાઈ બનાવતે કમાટ આવી રહી એટલે અમે ઘર નીચે જાન પાડી છે. રાતે तो અમારે खाला के बाकी हमारे गामना में લીમડા હેટી પાડે ઝાડ હોય ને તે નીચે પડે. પણ અમે અહીંયા આવી રહ્યા ને વાંચતું બજાર જેવું છે એમ એટલે એટલે આ લીમડા ની જડતો અને આ વિચાર રાખો પીપલ દિવાલે અને આ અમારે હવે અવેશને તો ઓળખ દેખ્યો જ હશે. બરોબર. આપણે લોન્ડો સેમ કી નાખવા અને આ લોન્ડો છે. બરોબર. અને જો આ બધી પબ્લિક બેઠી છે. અને આ બાબો અમારે બડવો અમારે બડવો ઉતરે બધું દેખ કેડી લે દેખ દેજે કરે પપ્પી કરે. હા. ખરાબ કામ કરે અને આ બાજુ તો ગાઈસ તો અમે બી જાને પહોંચી ગયા છે. અને થાકી ગયા બહુ. એ આ ભાઈ ત્યાં રોક પીવાયા હેરડીનો આંબાનો. હેરડીનો કે આંબાનો? આંબાનો. અને હવે અમારે ખાતરદારી કરી દીધી છે. શું કે હવે બરોબર ને? હવે લાડો જાણે દેખાયલા હા હવે લોન્ડો કે નહીં ઉપર લોન્ડો તે લાડાનો લોન્ડો છે. પણ ભાઈ હજુ અહીંયા ફરતો છે ને નહીં સમજાતું નહીં હું કરવા બાજી રહ્યા તાણે ભાઈ હોગો ખાટો લાગે ત્યાં મીઠું જ હોય લે આલુ રોહ તે રસબસ પી લઈએ પછી જઈએ છે જાનમાં પાછા. પછી મારે બી જવાનું છે કનલગો મારા ઘરે. મારે બપોર પછી આવવાનું છે સાંજે મોડા પછી આપણે આજે ડીજે લઈને જવાનું છે અંદરકાશ એમપી મધ્યપ્રદેશ બરોબર. તે ફૂલ મોજ કરીશું. હારી શરબત પીવામાં આવ્યું તાંજીન બહુ શરબત પીવું બરોબર. હારી શરબત પીવા બાદ બરોબર. અમે જાનમાં પહોંચી ગયા છે. પાડી દીધી છે બધું. ઘરનું રખડવા બેઠા છે. અને આ ભાઈ મને કઈ લઈ જાય છે ખબર નહીં. છે ને એ મગો પાછળ વાળા ભાઈ રહી ગયા છે. પોતાનો ઇન્ટરવ્યુ આપી દો. દેખ લે ભાઈ આ પોતાની જાતને શું કહે છે ભાઈ. હમુની પાયલા અને તમારો ઇન્ટ્રો આપી દો. તમારું નામ બામ કહી દો. આ રોડ દે ના એટલું ખબર
એટલું ખબર નામ નહીં ખબર ના મનોજ છે નામ મનોજ. અને પેલો હવે સીને તો તમે દેખ્યો જ હશે. અને આ રહ્યો અમારે વિશાલ અને આ રહ્યો પીપલદીનો ને અને આ રહ્યો મે અને આ પેલો કળશ્યો. રામ રામ. બરાબર. અને આ દેખો બજારમાં ફરાવી રહ્યો છે મને. सोडा पी वाली जो तालुका में है अभी कवाड़ तालुका हमारो कवाड़ लागे तालुका में आए गाइस तो हमारा कवाड़ तालुको हाँ અને જિલ્લો પેલે ઉદાપુર उदापुर ઉદાપુર उदापुर ઉજાડ માણે ઉદાડ અને हमारे ब्लॉग में से ने तमु જેમ તેમ સબસ્ક્રાઇબ થી કરો અને ફાલો અંડરસ્ટેન્ડ એમ થી એમ ઘંટો દબાઈ લાઈક શેર કરો. અને ચલો હવે પછી આજે આપણી બાજુ જઈએ છીએ અમે સડીવાસન અને પેલું દેખો આપણે આદિવાસી પેલો પેલા બિરસા મુંડાની મૂર્તિ આવે આ પેલો ઘોડો પાડેલો છે તે છે આપણે બિરસા મુંડા આવે અને બિરસા મુંડા હજી બિરસા આઈ ગઈ મુંડાની- ચોકડી કેવાય લાવી સડીવાસન. સડીવાસન ચોકડીએ પહોંચી ગયા છે જોઈ લો બાકી. અને આયો કાસ બાસ બધું ફોડી નાખેલું છે. આ ડ્રાઈવર બધા હેવી ને હેવી રાઠવા સાહેબ હેવી ડ્રાઈવર એમ હોવી હે અમુ ઈથા જીએ કુંદેર કમે. તો ગાઈસ તો અત્યારે હું પહોંચી ગયો છું જાનમાંથી ઘરે અને જાનને કંઈ ખવડાવ્યું નહીં તે દેખો આ મમરા ખાવા બાજી રહ્યો. ખબર નહીં જાનવાળા કંઈ ખવડાવ્યું નહીં અમને એટલે ફોકીરાની તરહેલા બધા માળ હું કંટાળી ગયો છે તોપને અને મેં હું ઘરે આવતો રહ્યો અને હવે આ આખું ફરીને હું તે ખાઈ ગયેલો પણ પાછો હાવ મેં ભૂલી ગયેલો કે કોન્ટેન્ટ કાઢવાનું અને પાછો આ કોન્ટેન્ટ કાઢ લઉં આ મમરા ને આ ચવાણું છે તે ખાઈ લઉં પછી હાવ શું કરીએ તે હાવ કશું નહીં કરતા. હવે આજનો વ્લોગ આપણે અહીંયા ધ્યાન કરી દઉં તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બીજું કંઈ નહીં કહેતો તમે દેખી લેજો. બીજો બ્લોગ બી સાંજનો આવશે તે બી દેખી લેજો. ત્યાં સુધી આવજો ને બાય બાય ને ટાટા.